તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? અને આપણા યુટ્યુબ ફેમિલી શું કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય. આપણે મંદિરે પગે લાગી લઈએ. તો આ છે ઘરનું મંદિર છે, તો ચલો આપણે પગે લાગી લઈએ, પછી આપણે કરીએ બ્લોગની શરૂઆત. તો ચલો, તો પગે લાગી લીધું છે ગાઈસ. તો આપણે હવે જઈશું માર્કેટ જઈને પછી અત્યારે હું તમને દેખાડું છું. આ છે આપણો અનિલ, એનું આ છે મારો અનિલ. હા, એ નવો છે એટલે બોલે છે અત્યારે, તો બહુ મસ્તી કરે છે. તો કઈ જો મારવા આવે છે તો ચલો આપણે આયરો પોટલું લઈને જવાનું છે માર્કેટ. તો આપણે એક્ટિવા બહાર ઊભી રાખી છે એટલે કન્ટિન્યુ બ્લોગ જોતા રહે. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ દોરી રંગાવવા અમારા ભાવેશભાઈની ત્યાં. તો આ જો મારી દોરી રંગાય, ભૂરાભાઈ પકડીને બેઠા અત્યારે. શું કેવું ભૂરાભાઈ? તો જો આયરિયા દોરી રંગાય. આપણે આ વખતે વ્હાઈટ કલર કરાયો છે. અને આ દિદ્દુભાઈ રંગે જોઈ લો, બાકી કંઈ ઘટે નહીં. કાચબાચ ફૂલ જ હોય, કંઈ કાઢવાનું છે નહીં. કંઈ એક નંબર દોરી રંગે. અને આમાં ભાવેશભાઈ જો ફૂલ વીટે દોરી. અને આ ભૂરાભાઈ બેઠા હે અત્યારે. અને ઓલા ભાઈ એને બોલાવે મને, ઓલા ભાઈ આવું. તો આ ભાઈ જો બેઠા હે. તો દોરી રંગાઈ જાય પછી તમને મળું. તો મિત્રો અત્યારે અમે હવે આવી ગયા છીએ ભૂરાભાઈના ઘરે ધાબા ઉપર પતંગ ચગાવવા. તો આ ભાઈ હેલો ગાઈસ, તો અત્યારે પતંગ ચગાવવા આવ્યા છીએ હું અને ભૂરાભાઈ એમના ધાબે. તો જો આયરી અમારી પતંગ છે, ઓલી દેખાતી હશે તમને. જો એ અમારી પતંગ છે. અને અમારા નાના ભાઈ જો એ બી ચગાવે પતંગ. એટલે અત્યારે હવે ઘડીક વાર પતંગ ચગાવીશું, પછી આપણે જઈશું નીચે. પછી આજે દોરી રંગાઈ દીધી છે ગાઈસ અમે, એટલે અમે નહીં, મેં રંગાઈ દીધી છે વ્હાઈટ કલરની. એટલે મજા આવશે. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. આવો યુગભાઈ, આવો. ઓકે, બસ મજા. મારો ભાઈ મજા. કેટલા દિવસ પછી મળ્યા ગયા? અને જોયા 2 દિવસ થયા. કેટલા દિવસ પછી મળ્યા? હા, 2 દિવસ. સોરી ગાઈસ. અને આ જો ખલ્લી દોન અઢી ભાખરી. બસ અઢી ભાખરી નામ એનું. સાચી વાત છે. કંઈ નહીં, આગળ બ્લોકમાં જોતા રહેજો. તો મિત્રો આરો વિડીયો હવે એન્ડ કરું છું. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આવો સપોર્ટ કરતા રહેજો. તો મળીએ કાલના વિડીયોમાં. તો બધાને જય માતાજી અને જય શ્રી રામ. તો બાય.